નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5માં વેઇટિંગ લિસ્ટ જાહેર થયેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો ગુજરાતી માધ્યમમાં જે કોઈ પણ વિદ્યાર્થીએ ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયક ભરતીમાં જો ફોર્મ ભરેલ હોય તો તમારે છે થોડાક માર્ક્સથી રહી ગયા હોય, પોઈન્ટમાં રહી ગયા હોય તો તેનું વેઇટિંગ લિસ્ટ છે એ બહાર પડી ગયેલ છે। તમે પણ કદાચ મેરિટમાં હોઈ શકો છો તો મેરિટ અવશ્ય ચેક કરી લો। અને અન્ય માધ્યમનું પણ ધોરણ 1 થી 8માં વેઇટિંગ લિસ્ટ બધા ઓપન થઈ ગયા છે તો અન્ય માધ્યમનું વેઇટિંગ લિસ્ટ પણ તમે તેની વેબસાઇટ પર જઈ અને ચેક કરી શકો છો। અને હવે છે એ 6 થી 8નું વેઇટિંગ લિસ્ટ પણ ઓપન થશે, 9, 10, 11, 12 બધા જ વેઇટિંગ લિસ્ટ ઓપન થશે તો વેબસાઇટ સતત ચેક કરતા રહેવું। આ વિડીયોમાં તમને છે એ મેરિટ કઈ રીતે ચેક કરવું અને જો તમે મેરિટમાં આવ્યા હોય તો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો, કેટેગરી પ્રમાણે મેરિટ છે કેટલું અટકેલ છે, આ તમામ માહિતી મળી જશે તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને શિક્ષક ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં વેઇટિંગ લિસ્ટ બહાર પડેલ છે જે તમારે ચેક કરવા માટે ગૂગલમાં જઈ અને તમે માત્ર ડીપીઈ લખશો એટલે ડીપીઈ ગુજરાતની તમને લિંક મળી જશે જેમાં વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ પર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી તમને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ મળી જશે જેમાં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે પ્રતીક્ષા યાદીના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના ધોરણ 1 થી 5ની લિંક મળશે। લિંક પર તમે ઓપન કરશો એટલે ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ મળી જશે। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ જે વર્ષ 2024ની એડવર્ટાઇઝમેન્ટ છે તેના માટે જે છે એ વેઇટિંગ લિસ્ટ બહાર પડેલ છે તો વેઇટિંગ લિસ્ટમાં જે છે જે કોઈ પણ ઉમેદવાર આવેલ હોય એ પોતાનો કોલ લેટર છે એ 1/1/2026થી તમે છે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને જે કોઈ પણ વિદ્યાર્થીના કોલ લેટર નીકળે એ બધા જ વિદ્યાર્થીને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જેની તારીખ છે 5/1/2026। બાકી બધી ડિટેલ્સ જે છે એ તારીખ, સમય, સ્થળ બધું ડિટેલ્સમાં કોલ લેટરમાં તમને બધું લખેલું મળી જશે તો ખાસ ડેટ યાદ રાખજો 1/1/2026થી તમારા કોલ લેટર ડાઉનલોડ થશે અને જો તમારે કોલ લેટર નીકળે તો તમારે છે એ વેરિફિકેશન માટે 5/1/2026ના રોજ જવાનું રહેશે। હવે આપણે જોઈ લઈએ કે કેટેગરી વાઇઝ છે મેરિટ કેટલું અટકેલ છે તો ધોરણ 1 થી 5માં વિજ્ઞાન પ્રવાહ જે છે તેમાં એસસી કેટેગરીનું મેરિટ અટકેલ છે 61.3561 અને એસીબીસી જે છે તેના વિદ્યાર્થીઓનું મેરિટ અટકેલ છે 62.4940 અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના વિદ્યાર્થી છે એસસી કેટેગરીના તેનું મેરિટ અટકેલ છે 67.6071 અને એસટી કેટેગરીનું મેરિટ અટકેલ છે 54.3086 અને એસીબીસી છે 68.6561, ઈડબ્લ્યુએસ છે 57.1500 અને દિવ્યાંગતામાં પણ સી દિવ્યાંગતા માટે છે વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં એમાં બોલાવેલ છે 61.9607 તો આટલું મેરિટ છે કોઈ પણ વિદ્યાર્થી આ મેરિટની અંદર આવતા હોય તો આ બધા જ વિદ્યાર્થી જે છે પોતાની કેટેગરી પ્રમાણે આ રીતે મેરિટમાં આવતા હોય તો વેરિફિકેશન કરાવવા માટે તેમને જવાનું રહેશે। કોલ લેટર અને બધી જ વસ્તુ તમને છે એ બધી જ માહિતી તમને ઓનલાઈન મળી જશે, ઓફલાઈન કોઈ પણ વસ્તુ કે કોલ લેટર તમને મળશે નહીં અને 1/11/2024ની જાહેરાતમાં જે અનામત માટે દિવ્યાંગ ઉમેદવારોની જે જગ્યા હતી એ કેટેગરી વાઇઝ જો તમને ઉપલબ્ધ હશે તો એ જિલ્લા પસંદગી એ પ્રમાણે આપવામાં આવશે એટલે દિવ્યાંગ વિદ્યાર્થીએ એ નોંધ લેવી અને જ્યાં સુધી છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત તમારે વેબસાઇટ ચેક કરતા રહેવાની રહેશે અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને વિદ્યા સહાયક ભરતીની તમામ માહિતી મળી જશે। અને હવે અહીંયાથી તમને બતાવી દઉં કે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો તો લોગિન ગુજરાતી મીડિયમમાં તમારે જવાનું રહેશે। અહીંયા તમારો સીટ નંબર, ટેટ પાસ કર્યાનું વર્ષ, સ્કૂલનો પ્રકાર, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરશો એટલે તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને અહીંયાથી તમે તમારું મેરિટ પણ ફરીથી જો ચેક કરવા માંગતા હોય તો રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટમાં જઈ અને તમે તમારું મેરિટ પણ છે અહીંયા ચેક કરી શકો છો અથવા તો અહીંયા ફાઇનલ મેરિટ લિસ્ટમાં 6 થી 8માં અહીંયા જોવાનું, 1 થી 5 માટે અહીંયા ધોરણ 1 થી 5 છે તેમાં ડાઉનલોડ કરશો એટલે અત્યારે એરર બતાવે છે અહીંયા તમે તમારું મેરિટ પણ છે એ ચેક કરી શકો છો તો આ રીતે તમે મેરિટ ચેક કરી શકો છો। કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો
આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપી દીધેલ છે। જો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।